બોટાદના તુરખા ગામે મારામારી અને હત્યા કેસમાં 15માંથી માત્ર 4 જ આરોપીઓની અટકાયત થઈ છે। ત્યારે સામાજિક અગ્રણી અને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। તુરખા ગામે એક પરિવાર પર એક સાથે 15 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેમાં 6 થી 7 વ્યક્તિઓને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી અને 60 વર્ષના વૃદ્ધાનું મોત થયું હતું। મારામારી અને હત્યાના કેસમાં દલિત સમાજ દ્વારા આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે એસપીને રજૂઆત કરવામાં આવી અને જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મૃતદેહ લઈ અને ગાંધીનગર વિધાનસભામાં પહોંચવાની ચીમકી ઉચ્ચારી હતી। એસપી સાહેબે એવું કહ્યું છે કે 24 કલાકની અંદર હું તમામ આરોપીઓને પકડી અને કસ્ટડીમાં જેલના હવાલે કરી દઈશ। અમે પણ સામે સાહેબને કહ્યું છે કે જો સાહેબ 24 કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો આ લાશ લઈ અમે આ લાશને પીડિત પરિવાર અને આખા ગુજરાતના તમામ દલિત સમાજ સાથે લાશને વિધાનસભા ખાતે આ સરકારની સમક્ષ લઈ આવીશું।